સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે જાણે કે કુદરતે કહેર વરસાવ્યો હોય એમ લાગી રહ્યું છે। મગફળીમાં કાતરા પડતા ખેડૂતોનો પાક થઈ રહ્યો છે નષ્ટ અને કાતરા પડવાથી ઊભો પાક થઈ રહ્યો છે બરબાદ અને ખેડૂતોને થઈ રહ્યું છે મોટું નુકસાન। જોઈએ એક અહેવાલ। સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું મોટા ભાગે વાવેતર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે મગફળીના પાકમાં ખેડૂતોને ભારે નુકસાન આવી શકે તેમ છે। એક તો સિઝનમાં વહેલો વરસાદ, ત્યારબાદ અવિરત વરસાદ વરસતા કેટલાક ખેડૂતોએ વાવેતર તો કરી દીધું છે, પરંતુ વરસાદને લઈ ખેડૂતોના ખેતરોમાં પાણી છે અને અત્યારે તો કાતરાએ મગફળી સહિત અન્ય પાકમાં મોટું નુકસાન કરી દીધું છે। અત્યારે ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું છે અને એમાંય ખાસ કરીને મગફળી સહિત અન્ય પાકોમાં આ કાતરા ફરી વળ્યા છે અને જેને લઈને પાકનો નાશ થઈ રહ્યો છે। વરસાદ ગઈકાલથી લગભગ હવે થોડુંક વિરામ જેવું લાગ્યું છે, પણ વાદળ તો છે જ, પુષ્કળ વરસાદ આવે એવું લાગે છે અને ઓલરેડી આ મગફળીની અંદર જનરલ મગફળીનું વાવેતર છે। આ વાવેતરની અંદર અત્યાર સુધીમાં લગભગ બિયારણ સાથે જોવા જઈએ, પહેરવાનું ને બિયારણ સાથે 20,000 થી 25,000 રૂપિયા જેવો ખર્ચો થઈ ગયેલો છે અને હજુ પણ આ દવાઓનો જે છંટકાવ કરીએ છીએ એમાં અત્યારે આ ખુલ્લું થયું છે, એમાં કાતરા અને ઈયળનો ઉપદ્રવ ચાલુ થયો છે, તો એનો છંટકાવ હાલ અમે આ કરી રહ્યા છીએ અને એમાં પણ ખર્ચો ઓલરેડી થાય જ છે। હવે જોઈએ તો આજ સુધી જે વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ હતો એની અંદર 50% જેવું વાવેતર ઓલરેડી થયું છે અને 50% જેવું બાકી છે। તો હવે વરસાદ વિરામ જો આપે તો થાય આ અઠવાડિયાની અંદર, બાકી જો લાગતું નથી નકર એને જે સમય મર્યાદા છે એ પૂરી થઈ જાય એવું લાગે છે। ખેતરમાં ત્યાં પાણી ભરાઈ ગયું છે તો કેવી હાલત છે? તો એ હવે કાઢવાનું ના તે અશક્ય વસ્તુ છે। ખેતરો ઊંડા હોય તો ભરાયેલું રહે જ છે। અનેક દવાનો છંટકાવ થતા પણ આ કાતરા મળતા નથી અને પાન ખાઈ જાય છે। ખેતરમાં માત્ર ડાકરા જ જોવા મળે છે। કાતરા આ એક એવી જીવાત છે કે જે ખેતરમાં પડે કે થોડાક દિવસોમાં આખું ખેતર ખાલી કરી નાખે છે અને તેમનો મુખ્ય ખોરાક પાકના પાન હોય છે। કાતરા ધીરે ધીરે પાકના પાન ખાઈ જાય છે અને પાન ખાઈ જવાથી છોડનો વિનાશ અટકી જાય છે, જેનાથી તમામ પાક નષ્ટ થઈ જાય છે। આમ તો કાતરાનું આયુષ્ય પણ 20 થી 27 દિવસનું જ હોય છે। આટલા દિવસ સુધીમાં તો કાતરા અનેક ખેતરોમાં ઘૂસીને પાકને નષ્ટ કરી દે છે। આ વખતે આગોતરું જે અમે વાવેતર કર્યું છે કે જે કોળામાં ગારવણ કરી અને મગફળી વાવી છે એ અત્યારે હાલના તબક્કામાં ઉગી ગયેલી છે, પણ વરસાદ એક ધારો મહિનાથી ચાલુ રહેવાથી કાળી ફૂગનો પ્રોબ્લેમ બહુ આવ્યો છે અને પાણી બહુ ભરાઈ રહેવાથી મગફળી પણ વિકાસ થતો નથી અને ઓછામાં પૂરું રહી ગયું કે એમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું, એટલે ઠંડા વાતાવરણને લીધે કાતરાને ઈયર એટલે પુષ્કળ ઈયર છે। ફૂગની દવા કરીએ તો તરત વરસાદ પડી જાય છે, એટલે જે દવા કરી હોય એ ધોવાણ થઈને બીજા ખેતરમાં જતું રહેશે, કારણ કે પાણી ભરાવા દઈએ છે તો મગફળી કોઈ જવાનો પ્રોબ્લેમ રહેશે અને જે હજી બાકી છે વાવેતર એમાં તો વાવેતર કરવાનો ચાન્સ જ નથી મળ્યો, કારણ કે અંદર ટ્રેક્ટર ચાલી એવા જ નથી, એટલે વાવેતર કરવું કઈ રીતે। એટલે આ વખત તો મને 50% ઉપર નુકસાન છે, મોટામાં મોટું નુકસાન મગફળીમાં થશે આ વખત। શરૂઆતના તબક્કે કઈ રીતે નુકસાન જોવા મળે છે? શરૂઆતના તબક્કામાં ભૂંડને એ બધું બહુ હેરાન કરી નાખ્યું છે। અમે 10 દિવસ તો અહીંયા જ્યાં સુધી મગફળી ઉગીને તૈયાર ના થઈ ત્યાં સુધી ખાટલાને બધું લઈને અહીંયા ટેન્ટ બનાવીને ખેતરમાં જ અમે સૂઈ રહ્યા હતા અને ઉગી ગયા પછી કાતરા પર ગમે તે દવાનો છંટકાવ કરવામાં આવે તો પણ કાતરા મળતા નથી। ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। હાલ તો ખેડૂતોની પરિસ્થિતિ એવી બની છે કે કાતરાના નાશ માટે દવાનો છંટકાવ છતાં પણ કોઈ ઉકેલ આવતો જ નથી। આમ તો અવિરત વરસાદને લઈને ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી, તો આ ઉપરાંત કાતરાના ઉપદ્રવને લઈને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। સરકાર આ અંગે ખેડૂતોને કોઈ રાહત આપે તેવી માંગ પણ ઉઠી છે। ઉમંગ રાવલ સાથે ઝેલસ ટીવી, સાબરકાંઠા।